હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 નું ટાઇટલ છે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, એકમો અને માપન. ટોપિક છે આપણો સાર્થક અંકો, સિગ્નિફિકન્ટ ફિગર્સ. ઉદાહરણ નંબર 1 આપણે જોવાનું છે અત્યારે. તો ઉદાહરણ 1 ની રકમ આ રીતની છે. કોઈ ઘનની બધી જ બાજુનું માપ 7.203 મીટર છે. ઓકે, એક ઘન છે, એને દરેક બાજુનું માપ આપણને કેટલું આપેલું છે? સરખું આપેલું છે. કેટલું છે? તો કે 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંકો સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા તેનું કદ શોધો. ઓકે, હવે આપણને જે આપેલું ઘન જે છે એ ઘન કેવું છે? સમઘન આપેલું છે. રકમમાં લખ્યું નથી, પરંતુ રકમ એવું લખ્યું છે કે તેની દરેક બાજુનું માપ, બધી જ બાજુનું માપ, મતલબ કે દરેક બાજુનું માપ 7.203 હોય. એનો મતલબ શું? ઘન જે છે ક્યુબ, બરાબર? તો ક્યુબ x ડિરેક્શનમાં પણ હશે, y ડિરેક્શનમાં પણ હશે અને z ડિરેક્શનમાં પણ હશે. એટલે કે શું હશે? 3 ડાયમેન્શનમાં હશે. લંબાઈ હશે, પહોળાઈ હશે અને ઊંચાઈ પણ હશે. જેવી રીતે ફોર એક્ઝામ્પલ આ બુક છે આપણી, બરાબર? આ બુકની જો આ લંબાઈ કહેવાય, બરાબર? આટલી એની આ પહોળાઈ હશે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, કે જેને આપણે જાડાઈ પણ કહીએ છીએ. તો સમઘનને પહેલા આપણે ડ્રો કરીએ આ રીતે, કે જેની દરેક બાજુ કેવી રીતે એક સરખી આપણને આપેલી છે. લંબાઈ બરાબર પહોળાઈ બરાબર ઊંચાઈ એક સમાન છે, એટલે એને સમઘન કહેવાય, કે દરેકનું માપ કેવું છે? સરખું આપણને આપેલું છે. હવે જો કોઈ પણ ઘન છે, ઘનની દરેક બાજુઓ, ટોટલ કુલ બાજુ કેટલી હશે? તો કે એની 6 હશે. કેવી રીતે? તો જો આ એક ઘન છે, સમઘન નથી પરંતુ ઘન છે. સમજવા માટે એક ઉપરની બાજુ હશે, એક એની નીચેની બાજુ હશે, એક ડાબી બાજુ હશે, એક જમણી બાજુ હશે, એક આગળ હશે અને એક પાછળ હશે. તો ટોટલ એની બાજુ કેટલી થઈ? તો કે 6 બાજુ થશે. જો એક ઉપર, બે નીચે, ડાબી બાજુ એક, જમણી બાજુ એક, 3 અને 4, અને એક સામેની બાજુ જોઈ અને એક એક્ઝેક્ટ અને પાછળ, એટલે 6. ટોટલ 6 બાજુ હશે. ઓકે, હવે આપણને રકમમાં એક બીજી વસ્તુ અગત્યની આપેલી છે કે તેનું બાજુનું માપ આપ્યું છે અને ટોપિક છે આપણો સાર્થક અંકો છે. તો એના પ્રમાણે 7.203 ની અંદર સાર્થક અંકો કેટલા છે? સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? અહીંયા 4 છે. કેવી રીતે? 1, 2, 3 અને 4. 4 સાર્થક અંકો આપણને આપેલા છે. ઓકે, તો આપણો જવાબ જે મળે, ગણતરી આપણે કરીએ, બરાબર? છેલ્લે જવાબ જે મળે આપણને 4 સાર્થક અંકો પ્રમાણે જ મળવો જોઈએ. પેલું યાદ રાખવાનું. હવે જો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, કોઈ એક સપાટી લઈ લે, કે ફોર એક્ઝામ્પલ સપાટી નંબર 1 જે છે, સપાટી નંબર 1 આ રીતે છે. સપાટી નંબર 1 ને મારે એનું ક્ષેત્રફળ શોધવું છે, એટલે કે એનો એરિયા. તો એ શું થશે? લેન્થ, હાઈટ હશે નહીં. સપાટી નંબર ખાલી 1 ની વાત કરીએ છીએ, તો શું હશે? લેન્થ હશે અને બ્રેથ હશે, પહોળાઈ હશે. પરંતુ આ રકમ પ્રમાણે લેન્થ, બ્રેથ અને હાઈટ ત્રણ કેવી રીતે સરખી છે, એટલે L બરાબર B કહેવાય. L બરાબર B બરાબર H. તો જો L બરાબર B હોય સપાટી નંબર 1 પ્રમાણે, L બરાબર B હશે, તો સપાટી નંબર 1 નું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો કેટલું લખાય? તો ક્ષેત્રફળ, એરિયા બરાબર લખાશે L². સરખું જ છે, L × B કહીએ, બરાબર? તો શું લખાશે? ક્ષેત્રફળ બરાબર L² લખાશે. ઓકે,
તો પહેલું આપણે શોધવાનું શું છે તો કે પૃષ્ઠ ક્ષેત્રફળ શોધ. ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું થશે? તો જો પૃષ્ઠ એટલે કે એની બાજુઓ, એની સપાટીઓ. તો સમઘનની સપાટી કુલ કેટલી છે? 6 છે. તો એ લખીશું 6. પૃષ્ઠ એટલે એની સપાટી, એની બાજુઓ, અને ઇન્ટુ ક્ષેત્રફળ, પૃષ્ઠ ક્ષેત્રફળ. તો પૃષ્ઠ 6 છે, 6 બાજુઓ છે, અને કોઈ પણ એક બાજુનું કોઈ પણ એક સપાટી L² થાય. સપાટી 1 ની પણ L², સપાટી 2 ની પણ L², 3 ની પણ બાજુની L², 4 જે છે સપાટી આ છે એની પણ બી L², બરાબર, 5 અને 6 બંધાની L². તો અહીંયા આપણે શું લખાશે? 6 L² લખીશું, 6 ઇન્ટુ L². ઓકે, તો હવે જો 6 ગુણ્યા આપણને રકમમાં એક વેલ્યુ આપી છે 7.203 મીટર છે. ઓકે, હવે જો શું થશે એનું કેલ્ક્યુલેશન કરીએ ને, તો મારી પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે, પણ તમારે સાદું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો રહેશે. 7.203 એનો સ્ક્વેર ગુણ્યા 6. આપણો આન્સર આવે છે 311.299 મીટરનો સ્ક્વેર. ઓકે, ગણતરી પ્રમાણે આપણે સાચા છે, પરંતુ જો સાર્થક અંકો પ્રમાણે આપણે સાચા છે એ પણ આપણે ચેક કરવું પડે. તો સાર્થક અંકો કેટલા છે? આપણે મૂળ રકમ આપેલી છે 4 છે, તો અહીંયા પણ આપણે 4 માં કન્વર્ટ કરવાનું રહેશે. તો કેવી રીતે? જો 311.299. હવે 9 જે નંબર જે છે એ 5 કરતાં મોટો છે, અને 9 ની આગળ એને શું કરવાનું? +1 કરી દેવાનું. 9 ની આગળ જે પણ બી નંબર હશે એને આપણે શું કરવાના? +1 કરવાનું. તો અહીંયા શું થશે? 3. સાર્થક અંકો કેટલા આપણને મળ્યા? અહીંયા 4 મળ્યા, 1 2 3 4, અને એકમ પણ લખીશું મીટર સ્ક્વેર. આપણો આન્સર આવ્યો. કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ બરાબર 311.3 મીટર સ્ક્વેર. હવે બીજી વસ્તુ આપણને શું આપી છે તો કે એનું કદ શોધવાનું કહ્યું છે. કદ એટલે શું થાય ઇંગ્લિશમાં? વોલ્યુમ. તો વોલ્યુમ બરાબર શું થશે? જો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે 3 ને 3 કેવી રીતે સરખી છે? કેમ? કારણ કે આપણને ઘન જે આપેલું સમઘન આપ્યું છે. તો અહીંયા આપણે લખીશું લંબાઈ 3 વખત ગુણાકાર થાય, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈનો ઘન થશે. અને અહીંયા શું લખીશું આપણે? 7.203 ક્યુબ, બરાબર, ને ઇઝ ઇક્વલ ટુ 7.203 નો ઘન, 7.203 નો ઘન 373.71 મીટર ક્યુબ આવશે ને. અહીંયા મીટર ક્યુબ છે, લંબાઈનો મીટર, તો મીટરનો ક્યુબ. હવે જો જવાબ પ્રમાણે સાચા છે, પરંતુ નિયમ પ્રમાણે આપણે જોવું પડે. તો નિયમ શું કહે છે? 4 સાર્થક અંકો મારે જોઈએ. તો અહીંયા કેટલા છે? 1 2 3 4 અને 5 છે. ઓકે, તો અહીંયા જો 1 છેલ્લો નંબર છે 373 પોઈન્ટ. હવે મારે 7 ને 7 રાખવો છે કે એમાં ફેરફાર થશે? એ કોણ નક્કી કરે છે? તો કે એના પછીનો નંબર નક્કી કરશે. પછીનો નંબર કેવો છે? તો કે ભાઈ એ નંબર જે છે એ 5 કરતાં નાની સંખ્યા છે. તો જો નાની સંખ્યા હોય તો 7 નો 7 રહેશે. તો આપણો આન્સર આવશે 373.7 મીટર ક્યુબ. ઓકે.